કેટલા બધા મા બાપને હું જોઉં તો એમ કહે કે છોકરાઓને અમને ગુજરાતી નથી આવડતું. આ વાતનો ગર્વ તો ન જ હોઈ શકે. અમારા છોકરા ગુજરાતી નથી બોલતા. આ વાત જ્યારે મને કોઈ મા બાપ કહે ને ત્યારે મને દુઃખ એવું થાય કે તમે તમારું અસ્તિત્વ ભૂલી જશો. અંગ્રેજી શીખો. મારો દીકરો 4 ભાષા બોલે છે, જર્મન, ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે. અસ્તિત્વ ભૂલાઈ જશે તો શું બાકી રહેશે એ સવાલ બહુ અગત્યનો છે. આપણને આપણું ભોજન બહુ પ્રિય છે. હિથરો પર ભાખરી મળે તો બહુ મજા આવે. અમારા લલિતભાઈ રાજ ટ્રાવેલ્સની એડ એક દિવસ હું ચિત્રલેખામાં બેઠી હતી ને મને કે યાર ગુજરાતી ખાવાનું એમને એમની જગ્યાએ મળે એવી એક એડ લખી આપને સારી. અને એ એડ એટલી ચગી મેં એમને લખી આપી કે પેરિસમાં પાત્રા અને રોમમાં રસ. આ એડ એટલી બધી ચાલી જેની કોઈ હદ નથી એમ. અને ત્યારે મને થોડા દિવસ પછી એમ થયું કે અમે શું લખ્યું. પાત્રા ખાવા માટે માણસ પેરિસ જાય છે. પણ ગુજરાતીઓ તમે જુઓ જ્યાં જાય ત્યાં એમના ખાખરા એમના થેપલા ગોતે. પણ 2 ગુજરાતી ભેગા થાય તો ખોટા અંગ્રેજીમાં વાત કરે. ભોજન અમારું, ભાષા અમારી નહીં. મને એવું લાગે કે કેમ આપણે આપણી ભાષાનું ગૌરવ ન કરી શકીએ. આપણા બાળકોને આપણે અંગ્રેજી મીડિયમની સ્કૂલમાં જે લોકો મૂકતા હશે એમને ખબર હશે કે પહેલાં રાઇમિંગ શીખવાડે. 1 2 બકલ માય શૂ, 3 4 શટ ધ ડોર, જોની જોની યસ પાપા, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. આ કવિતાઓ છે. કવિતામાં લય છે. લય સાથે ભાષા ખૂબ ઝડપથી આવડે. તમને કવિતા કોઈ વાંચી સંભળાવે અને તમે સુગમ સંગીતનું ગીત સાંભળો તો તમને વધારે યાદ શું રહી જાય? ગવાયેલું ગીત, વંચાયેલું ગીત નહીં. કેટલી બધી ગુજરાતણો એના પતિને કહે કે પાટણથી પટોળા મોંઘા લાવજો. આમાં કીવર્ડ મોંઘા છે. રસ્તા પરથી સસ્તા નહીં લાવતા, મોંઘા પટોળા લાવજો. હવે આ ગીત તમને હું વાંચીને સંભળાવું તો તમને યાદ નહીં રહે, પણ આ ગીત અહીંયા ગવાય તો તમને તરત તમે ગણગણવાના છો. એટલે લય સાથે શીખવવામાં આવતી ભાષા વધુ યોગ્ય ભાષા છે. આપણે આપણા બાળકને શું શીખવીએ? કલમનો ક. નથી એણે કલમ જોઈ, નથી એણે ખડીયો જોયો, નથી એણે કબૂતર જોયું. શું શીખવીએ છીએ આપણે? એને બદલે જો એને જોડકણાઓથી આપણે શરૂઆત કરીએ. અને એમાં કંઈ ભાષા લખવી વાંચવી એટલી જરૂરી નથી જેટલી બોલવી છે. જગતની દરેક ભાષાઓ શ્રુતિ સ્મૃતિમાં સચવાઈ છે. કોંકણી ભાષાની લિપિ નથી, એ મરાઠીમાં લખાય છે. અસમીસ ભાષાની લિપિ નથી, એ બંગાળીમાં લખાય છે. એની પાસે જે પ્રત છે, લિપિ છે, એ બંગાળી છે. પણ અસમીસ એક આખી ઇન્ડિવિજ્યુઅલ ભાષા છે, કારણ કે બોલાય છે, બોલાતી રહી છે. એટલે હું એવું માનું કે ભાષા બોલાવી જોઈએ. હું બહુ જ નાની હતી, જોડકણા આપણે બધાએ સાંભળ્યા છે. સોની પોળમાં થાતો શોર, ચોરી કરવા ચાલ્યા ચોર, સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે મામા. સિમ્પલ. મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી, સાડીના રંગ પાક્કા, બાપના ભાઈ તે. કેટલી સરળતાથી તમે રિલેશનશિપ શીખવી શકો. કાકા કાકા કારેલા, કાકીએ વઘારેલા, કાકી પડ્યા રોઈ, બાપની બેન તે. ઇઝીએસ્ટ. પતાસાની પોળમાં 15 પગથિયા ચડવા, 15 ઉતરવા, મહિમાદેવજીના દર્શન કરવા, દર્શન કરતા રાત પડી, કાળે સાડલે ભાત પડી, ભાત વાસે ઓટલો, વાળ્યો ગંગાજીનો ચોટલો, પાર્વતીને ચડી રીસ. અહીંથી આ પણ શીખી જવાનું કે ગંગાજીનો ચોટલો નહીં વાળવાનો, નહીં તો પાર્વતીને રીસ ચડે. પગથિયા તો થયા 30. હાઉ ઇઝી ધ કાઉન્ટિંગ કમ્સ ઇન, હાઉ ઇઝી ધ લેંગ્વેજ કમ્સ ઇન. અને મને એવું લાગે કે બાળકને ભાષા સાથે પ્રેમમાં પાડવું જોઈએ, એને મજા પડવી જોઈએ. 14 વર્ષની ચારણ કન્યાનો લય તો બધામાં છે. હું મારા ચપ્પલ પહેરું છું, તું તારા ચપ્પલ પહેરે છે, સૌના ચપ્પલ પહેરે છે, આમાંય લય છે, આમાં કવિતા નથી. So I feel that this is what probably we need to learn to teach our children our language, our inheritance, our stories that we have missed. વાર્તાઓ સિન્ડ્રેલાની કહીએ છીએ એને, પિનોકિયોની કહીએ છીએ, પણ કોઈ દિવસ આપણને સંયુક્તાની વાર્તા કે પૃથ્વીરાજની કથા કે લક્ષ્મીબાઈની કથા કે દુર્યોધનની કથા, દુર્યોધનમાંથી પણ બહુ શીખવાનું છે. જાનામિ ધર્મસ્ય ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મસ્ય ન ચ મે નિવૃત્તિ.
હું જાણું છું કે અધર્મ શું છે, પણ હું દૂર નથી રહી શકતો, ને હું જાણું છું કે ધર્મ શું છે, પણ એની પ્રવૃત્તિમાં જઈ નથી શકતો. આ અહીંથી જ આપણા બાળકને શીખવાનું કે જિંદગીમાં દરેક વખતે બે રસ્તા આવશે. ચૂઝ ધ રાઈટ. ગીતા, આપણે આપણા સંતાનોને ગીતા વિશે ભાગ્યે જ, એ આપણું ધર્મ પુસ્તક છે, ને ગીતા ઉપર હાથ રાખીને કહેવાનું સત્ય જે કહીશ એ સાચું કહીશ, સાચા સિવાય. હિન્દી સિનેમામાં બતાવે કે ગીતા પે હાથ, છોકરું પૂછે કે આ શેના પર હાથ રાખે છે. હાર્વર્ડમાં ગીતા ભણાવે છે, પણ આપણને આપણા સંતાનને 4 વાક્ય ગીતામાંથી કહેવાનો સમય નથી. મને એવું લાગે છે કે માણસ થવા માટે જેમ સંવેદના જરૂરી છે ને, એમ સ્વયં માટેનું સન્માન પણ બહુ જરૂરી છે. તમે કોણ છો, તમારા મૂળ શું છે, તમારું અસ્તિત્વ શું છે, તમે ગુજરાતી છો કે નહીં, તમે ભારતીય છો કે નહીં, એ તો નેક્સ્ટ લેવલની વાત છે. પણ તમે માણસ છો એ વાતનું સન્માન, અને તમારા રૂટ્સનું સન્માન, તમે જ્યાંથી આવો છો, તમે જે છો એનું સન્માન. તમે વિચાર કરો, સુકન્યા જેવી કથાઓ છે, અનસુયા જેવી કથાઓ છે. દેવો નક્કી કરે છે એની પરીક્ષા કરવાનું કે બહુ મોટી સતી છે, પોતાની જાતને સતી માને છે, ચલો આપણે જઈએ. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એની પરીક્ષા કરવા આવે છે, સાધુ વેશે આવે છે, અને એને કહે છે કે અતિથિ દેવો ભવ, આવો તમને જમાડું. અને ઘરમાં દાખલ થઈને અતિથિ તરીકે એ લોકો શરત મૂકે છે કે અમે તો નગ્ન થઈને જમીએ, અમારે એવું વ્રત છે. હવે જો એમ કે હા, તો પતિ ધર્મ લાજે પર પુરુષને નગ્ન જોયાનું. અને જો એમ કે ના ભાઈ મને તો નહીં પોસાય, તો અતિથિ ધર્મ લાજે, આવેલા અતિથિને કાઢવાનું. હાથમાં પાણી લે છે, ઈશ્વરનું નામ લે છે, અને અંજલિ છાંટે છે, અને 3 દેવોને બાળકો બનાવી દે છે. હવે બાળક કપડાં પહેરીને જમે તો એ શું, કાઢીને જમે તો એ શું. આ બુદ્ધિ છે સ્ત્રીની, આ આવડત છે સ્ત્રીની, આ હૈયા ઉકલત છે સ્ત્રીની. એનામાં એક એવી અજબ જેવી 6th સેન્સ છે જેને આપણે ધીરે ધીરે વાપરવાની બંધ કરી દીધી છે. અને સાયકોલોજી એમ કહે છે કે આઈધર યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. જે તમે નહીં વાપરો એ બધું તમારે ઇવેન્ચ્યુઅલી ફેંકી દેવું પડશે. ભલે આપણે ક્લોઝેટમાં કપડાં ક્યારેક વજન ઉતરશે એમ કરીને મૂકી રાખીએ, પણ છેલ્લે તો ફેંકવાના જ છે. હવે નહીં ઉતરે. એક ભાઈ હતા, એ બસ સ્ટોપ પર ઊભા હતા, અને બીજા ભાઈ આ બાજુ દૂર પોતાના ઘરના ઓટલે કબાટ ખસેડવાનો પ્રયત્ન કરતા હતા. એટલે પેલા એ જોયું કે આ બિચારો ક્યારનો મહેનત કરે છે ગરમીમાં, એટલે ત્યાં ગયા અને કે લાવ તમને હેલ્પ કરું. અડધો કલાક બંને જણાએ મહેનત કરી. પછી જે બસ સ્ટોપ પરથી ગયેલા એમણે કહ્યું કે આ મને નથી લાગતું આ ખસે, આ કબાટ અંદર નહીં જાય. એટલે પેલો માણસ કબાટની પાછળથી આવ્યો ને એક થપ્પડ મારી. તો કે મારે જે હું તને મદદ કરવા આવ્યો? અરે કે તમે અંદર ધકેલો છો, હું બહાર કાઢવાની ટ્રાય કરું છું. આપણે બધા આ સ્થિતિમાં છીએ, એક અંદર ધકેલે છે ને એક બહાર કાઢે છે, એટલે કબાટ ત્યાંનું ત્યાં જ છે. બંને જણા મળીને એક તરફથી જો આખી પરિસ્થિતિને ધકેલે તો સંતાનનો ઉછેર કરેક્ટ થાય. આ સામસામે ધકેલવાની સ્થિતિ છે. માટે આપણા સંતાનોને અમુક પ્રકારના મિક્સ સિગ્નલ મળે છે. મમ્મી કંઈ કે, પપ્પા કંઈ કે. અને આપણે બધા સંસ્કારના નામે, હું તો જે જગ્યાએ ઊભી છું એ ઈશ્વરનું મંદિર છે, સંસ્કારના નામે આપણે આપણા સંતાનોને જે આપી રહ્યા છીએ ને એ સાચા સંસ્કાર જ નથી. સાચા સંસ્કાર શું છે એવો સવાલ કોઈ પૂછે તો હું કહું કે પ્રસન્ન દાંપત્ય એ સાચા સંસ્કાર છે. બાળક સ્કૂલેથી આવે અને મા બાપ ઈંચકે બેઠા હોય અને માનું માથું પિતાના ખભે હોય કે પિતાના હાથમાં માનો હાથ હોય, તો આમાં ક્યાંય એના પર ખરાબ સંસ્કાર પડવાના નથી. મા બાપ વચ્ચે વાલ છે, અને આ વાલ આખા પરિવારને એક દોરીમાં બાંધી રાખે છે. આમાં ક્યાંય ખોટા સંસ્કાર નથી પડવાના. હા, મમ્મી એમ કે 6 વાગ્યા અત્યારે મૂકને ભાઈ, ખાઉં ખાઉં કરતા આવશે, અહીં ખોટા સંસ્કાર પડશે 100%. અને પપ્પા કે તારી મામા અક્કલ નથી, હો, અહીં ખોટા સંસ્કાર પડશે. બાકી માતા પિતા એકબીજાને બહુ જ સ્નેહ કરે છે, બહુ જ પ્રેમ કરે છે, એ તો પરિવારને બાંધતી વાત છે. આજના છોકરાઓ પરણવા તૈયાર નથી થતા ને, એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે એમની સામે પ્રસન્ન દાંપત્યનો દાખલો જ નથી મૂકી શક્યા.
આપણે એમને એવું બતાવી જ નથી શક્યા કે લગ્ન આટલી ઇમ્પોર્ટન્ટ ચીજ છે દુનિયામાં. એમને એવું જ સમજાયું છે કે બે જણા ભેગા થઈને એકબીજાના માથા ફોડે એ લગ્ન છે, એટલે એમ કે રહેવા દો, મારે આ નથી કરવું. આપણે એટલે જે લોકો 50s સુધી પહોંચી રહ્યા છે અથવા પહોંચી ગયા છે, એ લોકોએ લગ્ન કર્યા કેમ? કારણ કે એમની નજર સામે એમના મા બાપનું પ્રસન્ન દાંપત્ય હતું. ઘરમાં હાસ્ય હતા, તોફાન હતા, પપ્પા મમ્મીને ક્યારેક થોડીક મદદ કરતા હતા, આખો પરિવાર બહાર જતો હતો, સૌને સમય આપતા હતા, એક ટંક જોડે જમતા હતા. આ પરિવાર હતો. આ પરિવારની આખી વાત હું માનું છું હવે જો ક્યાંય સચવાઈ હોય તો એ પટેલોના ઘરોમાં સચવાઈ છે. બાકી તો લગભગ બધાએ ન્યુક્લિયસ ફેમિલી કરીને 3 જણા છૂટા પડી ગયા છે. હું સુરતમાં અને એવી જગ્યાએ લોકોને ઓળખું છું 4 પેઢી ભેગી રહેતી હોય અને કોઈ ક્લેશ વગર રહેતી હોય, બધા આનંદથી રહેતા હોય અને બધાના ભાગનું કામ પણ મળી રહે અને બધાના ભાગનું જસ્ટિફિકેશન પણ મળી રહે. આ SRK ડાયમંડવાળા અમારા ગોવિંદભાઈ છે, એમણે એકવાર બહુ સરસ વાત કરી હતી, મને બહુ ગમી એ વાત, કે નવી વહુ પરણીને આવી, એ છેલ્લી વહુની ઉંમર 22 વર્ષની અને ઘરમાં જે સૌથી વડીલ વ્યક્તિ છે એની ઉંમર 88 વર્ષની. આખો પરિવાર ભેગો રહે, દરેકને દરેક સામે વાંધા હોય જ, બધા સાથે રહે એટલે કે એક સરખા મગજ તો બધાના હોય નહીં. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે દર બુધવારે જમીને બધાએ બેસવાનું ને જેની સામે જે ફરિયાદ હોય જાહેરમાં કરવાની. કોઈએ કોઈની ફરિયાદ પાછળ નહીં કરવાની, કોઈએ કોઈને સામા જવાબ નહીં આપવાના. લખી લેવાનું, તમને યાદ ના રહેતું હોય તો ડાયરી લઈને બેસવાનું અને ઘરના યંગેસ્ટ બાળકનું ગોળિયું પણ બહાર કાઢવાનું. પરિવાર એટલે ફૂલ પરિવાર, આ બધાએ બેસીને વાત કરવાની. એક બુધવાર, બીજો બુધવાર, આવા 4-5 બુધવાર ગયા, બધાએ બધાની સામેના બળાપા કાઢી નાખ્યા અને પછી ધીમે ધીમે આખી વાત ઓછી થતી ગઈ. જેમ વિક્રમભાઈએ કહ્યું કે દીકરીઓ હવે નથી કોઈ મૂકી જતું, કારણ કે જોયું કે દીકરીઓનો ઉછેર બહેતર થઈ શકે છે, મૂકી જવાની જરૂર નથી, અમારે ઘેર રહીને પણ આ લોકો દીકરીઓને સાચવશે. તો એ સ્થિતિમાં મૂકી જવાની જરૂર નથી, બલકે આ તો ભણી ગણીને પાછી આવશે તો અમારી મદદ કરશે, એ વિચારે કદાચ મા બાપ ન મૂકી જતા હોય. તો આ 2-4 બુધવાર ગયા આવા અને પછી તો ઘરમાં કોઈના વિશે ફરિયાદ જ ના કરે, કારણ કે બધા બીવે કે બુધવારે ખોલશે ચેપ્ટર અને જાહેરમાં ખુલશે. એના કરતાં છોડો, ચૂપ રહો, જવાબ ના આપો, આપણું કામ કરો. 4 અઠવાડિયામાં 5 અઠવાડિયામાં ઘરમાં એક અદ્ભુત પ્રકારનો સમન્વય થઈ ગયો કે મૂકો બધા, આ લમણાજી કરવા યોગ્ય નથી. મહત્વનું એ છે, મારે જે કહેવું છે તે, કે આપણે બધા સમાજનું સંતાન છીએ. સમાજ વગરનો એકલો માણસ જીવી શકતો નથી. અને જે માણસ એમ કહે છે કે મારે કોઈની જરૂર નથી, એને બીજાની સૌથી વધારે જરૂર છે. કારણ કે તમે એકલા તો તમારી પરિસ્થિતિ માંદા, સાજા, સુખી, આનંદમાં ક્યાંય પણ તમને બીજો એક માણસ તો જોઈશે જ. મંદિરની બહાર અહીંયા પાર્કિંગમાં એક માણસ એકલો બેસીને રડતો હોય તો એને બધા જઈને પૂછે, ભાઈ શું થયું? પૈસા પડી ગયા, વોલેટ પડી ગયું, કંઈ બીજું થયું, કંઈ પ્રોબ્લેમ થયો, એક્સિડન્ટ થયો, કોઈ ખોવાઈ ગયું? અને એકલો બેસીને હસતો હોય તો થોડી વારમાં એમ્બ્યુલન્સ બોલાવે. સુખી થવા માટે 2 જણા જોઈશે. જોડે કોઈક હસવા વાળું હશે ને તો જતા જતા પહેલા આપણે હસતા હસતા જઈશું, કેવી મજા કરે છે. મજાની વાત એ છે કે આપણે બધા ભૂલી ગયા છીએ કે સુખી થવા માટે ભેગું કોક જોઈશે, સુખ વેચવા માટે કોઈ જોઈશે, દુઃખ એકલા પચાવી જવાશે. અને જે માણસ તમારા સુખમાં તમારી સાથે છે એ સામાન્યતઃ તમારા દુઃખમાં આવીને ઊભો જ રહેશે, કારણ કે માણસ સ્વભાવે ગ્રેટિટ્યુડ વાળો વ્યક્તિ છે. આપણે મજા કરી છે, હવે ખરાબ સમયે જવું જોઈએ, આવું લગભગ 100માંથી 98 જણા માને. 2 જણા ન માને તો કાંઈ વાંધો નહીં, બધાને મનાવાતું એ નથી. આપણે જે જગ્યાએ ઊભા છીએ આજે એ બહુ મોટો ટ્રાન્ઝિશનનો પીરિયડ છે. આપણે જોઈ રહ્યા છીએ મોટો બદલાવ. જે લોકો 50-1ના છે એ બધાને ખબર છે કે બાજુમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા જતા હતા, પોતાના ઘરોમાં ટીવી નહોતા. ત્યાંથી શરૂ કરીને હવે દરેક રૂમમાં ટેલિવિઝન છે. લેપટોપ, પામટોપ સુધીનો સંઘર્ષ આપણે બધાએ કર્યો. બહુ બધા માતા પિતા, દીકરી બેઠી છે, આવડા છોકરાઓ હોય તો એમ કે આ જનરેશન તો ભાઈ સાહેબ, પણ એ બધા મા બાપને એવું યાદ છે કે એમના મા બાપ એમના વિશે આ જ કહેતા હતા. આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે આપણા મા બાપે કહેતા હતા કે ભાઈ સાહેબ આ શું જનરેશન પાકી છે. એનો અર્થ એમ થયો, મજાની વાત છે અહીંયા
સમજવાની છે. તમે એક આઈફોન એક્સ ખરીદો, 6 મહિનામાં X+ આવે છે, હા કે ના? AA ખરીદો, AA+ આવે છે. S8 ખરીદો, S8+ આવે છે. ઇન્સ્ટ્રુમેન્ટમાં જો નવા ફીચર ઉમેરીને અપગ્રેડેશન થયા જ કરે છે, તો તમને શું લાગે છે ઉપરવાળો જે નવા ઇન્સ્ટ્રુમેન્ટ મોકલે છે એમાં કશું ફીચર ઉમેરે જ નહીં, એવા ને એવા જ મોકલ્યા કરે બધા? એ પણ તો ફીચર ઉમેરે ને, એ પણ તો નવા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે ત્યારે એમાં નવી નવી બધી ટેકનોલોજી ઉમેરતો જાય કે ના ઉમેરતો જાય? અગત્યનું શું છે? અગત્યનું એ છે કે આ ટેકનોલોજી શીખો. તમે પેલા જૂના નોકિયાના બટન દબાવવાના ફોનથી આને ઓપરેટ કરશો તો આ નહીં થાય. આ ટચ સ્ક્રીન છે, સ્માર્ટ, સોફ્ટલી હેન્ડલ કરવાના. આમાં બટનો જોર જોરથી નહીં દબાવવાના, નહીં તો બગડી જાય. આ તો ટચ સ્ક્રીન, એને અડો એટલે સમજી જાય છે તમે એને શું કહો છો. હવે તો સીરી આવી ગઈ છે, તમારે કહેવાનું. આ સમજે જ છે. નવી જનરેશન એ સીરીની, ટચ સ્ક્રીનની જનરેશન છે. એની સાથે થોડાક કોમળતાથી પેશ આવો. એને તમે પેલા થોડા છાપ ફોન જે ખબર છે પેલા મોટા મોટા આમ કંપાસ ખોલીને લોકો વાત કરે, હવે એવું બધું આ લોકોમાં નથી જરૂર. સ્માર્ટ લોકો છે, તમે એને ગૂગલ પૂછો એ તમને તરત બતાવે. મારા દીકરાને અમે આદેશ શ્રીવાસ્તવ ગુજરી ગયા અને અમે બ્રેકફાસ્ટ કરતા હતા અને મેં એને પૂછ્યું, મેં કીધું આદેશ શ્રીવાસ્તવ કેટલા વર્ષનો હશે? હવે એને આદેશ શ્રીવાસ્તવ સાથેના લેવા ન દેવા, અને અમે બ્રેકફાસ્ટ કરતા હતા અને એણે 3જી સેકન્ડે કહ્યું 40 વર્ષનો. મેં કીધું તને કોણે કીધું? કે ગૂગલ. મને ના સૂઝ્યું, મેં એને પૂછ્યું. મારી પાસે એ ફોન હતો, હું પૂછી શકત કે કેટલા વર્ષ. આ સૂઝવું પણ અગત્યનું છે. આપણું ડિપેન્ડન્સ ગૂગલ પર એટલું નથી. આપણે હજી પણ ગાડી ઊભી રાખીને પૂછીએ કે ફલાણી સ્ટ્રીટ ક્યાં આવી, અને તરત જ તમને કંઈક બંધ કરી દે, હું હમણાં ગૂગલ કરું. સો આ સૂઝવું પણ અગત્યનું છે. અને માટે મારે જે કહેવું છે કે માણસ હોવું એ સતત અપગ્રેડ થતા રહેવાની પણ પ્રક્રિયા છે. કીપ અપગ્રેડિંગ યોર સેલ્ફ, keep renovating yourself as far as thoughts are concerned. કપડાં નહીં બદલો તો ચાલશે. હું હજી પણ પલાઝો આવી ગયા તો એ લેગિંગ્સ જ પહેરું છું, કારણ કે મને એની જ કમ્ફર્ટ છે. ઘણા બધા લોકો એવું કહે કે હવે પ્લાઝો આવ્યા, બધા કપડાં બદલી નાખો, હવે આમ બદલો, હવે આમ કરો, હવે લોકો આવું પહેરે છે. મને એવું લાગે છે કે કપડાં બદલવા કરતાં વિચાર બદલવા અગત્યના છે. તમે વ્યવહાર બદલો, વિચાર બદલો. વસ્ત્ર બદલવાથી મોડર્ન નહીં થવાય. જીન્સ પહેરવા માંડો એથી તમારામાં મોડર્નાઇઝેશન આવી ગયું એવું માનવાનું કોઈ કારણ નથી. સાડી પહેરીને આજથી 20 વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધીએ જે નિર્ણયો કર્યા એવું માનું છું આ દેશના સૌથી મોડર્ન નિર્ણયો હતા. ઇકોનોમી ઓપન કરવા જેવો નિર્ણય પ્રોબેબલી એના દીકરાએ કર્યો, અમલમાં લાવ્યા. બાકી થોટ પ્રોસેસ તો ઇન્દિરાજીના ટેબલ પરથી શરૂ થયેલો. ફોરેનથી મને ખબર છે, અમે નાના નાના હતા ને ફોરેનથી કોઈ આવે ને તો એની બેગ ક્યારે ખુલે એની અમે પ્રતીક્ષા કરતા. વૂલીની સાડીઓ ને ચોકલેટ ને આવું આવે તો એમ થાય કે ઓહો હો શું આવી ગયું આપણા માટે. ખુલી ગઈ ઇકોનોમી, બધું બધે જ મળે છે. તમને પ્રાડાની પર્સ અમદાવાદમાં મળે અને તમને ઝારાના કપડાં અમદાવાદમાં મળે ને અહીંયા મળે ને તમારે હવે અહીંથી બેગો ભરવાની જરૂર રહી જ નહીં. વર્લ્ડ નાનું કરી નાખ્યું. ગ્લોબલ ઇકોનોમી થઈ ગઈ, ગ્લોબલ કમ્યુનિકેશન થઈ ગયું. એક ફોન તમે ઉઠાવો ને તમારે ઘેર વિડીયો કોલ કરીને તમે કઈ હોટેલમાં ક્યાં રહો છો ને અહીંથી વ્યૂ કયો દેખાય બધું દેખાડી શકો. પણ આ કમ્યુનિકેશનના સાધન વધ્યા એથી કમ્યુનિકેશન વધ્યું છે? ધેટ્સ ધી ક્વેશ્ચન. આપણે આપણા પરિવાર સાથે દિવસમાં એકવાર 15 થી 20 મિનિટ કામ વગરની વાત કરી શકીએ છીએ? બિનજરૂરી. કેટલા વાગે આવીશ ને કેટલા વાગે જઈશ ને ખાવાનું શું બનાવવાનું છે ને આવતા પટેલ બ્રધર્સમાંથી ખાવાનું શાક લઈ આવજે, એ સિવાયની કોઈ વાત કરીએ છીએ? શું વાંચ્યું? ટેલિવિઝન શો, મ્યુઝિક, બીજી કોઈ વાત? આવી વાત આપણી વચ્ચે થતી જ નથી. અને કમ્યુનિકેશન ઘટ્યું છે, એને કારણે એકમેકની વચ્ચેનું અંતર વધી ગયું છે. લેટ્સ ટોક. માણસ હોવાની એથી મોટી એક છેલ્લી શરત અથવા જેને હું બહુ મહત્વની શરત ગણું છું એ છે કે સંવાદ કરતા રહો. આપણને ભાષા મળી છે, વાત કરવાની આપણને તક મળી છે. એક શેઠ હતા, એમને સંતાનો નહીં, ખૂબ પૈસા કમાયા. પછી એમણે નક્કી કર્યું કે જાત્રાએ જઈએ.
બીજું તો કંઈ કરી નહીં શકીએ. ગામમાં હોસ્પિટલ બંધાવી, સ્કૂલ બંધાવી, ડોનેશન કર્યું. પછી કહ્યું કે હવે આપણે જાતનું કલ્યાણ, જાત્રાએ જઈએ. કૂતરો પાળેલો એક સરસ મજાનો. તો કે એને કોની પાસે મૂકી જઈએ? બહુ વિચાર કર્યો. પછી કે કૂતરાને પણ લઈ જઈએ. એટલે કૂતરાને પણ સાથે લીધો, ગાડી લીધી, સરસ બધું પેક કર્યું, નીકળ્યા. ખૂબ પરિભ્રમણ કરીને 2 વર્ષે પાછા ફર્યા. બધા જ યાત્રાધામો જેટલા શક્ય હોય એટલા પ્રવાસ કરીને ગામના લોકોને એમ થયું કે આપણે ત્યાંથી કોઈ પહેલી વાર આવી રીતે ગયું, એમનું સન્માન કરીએ. એટલે ગામના લોકોએ સન્માન કર્યું. શેઠે પોતાના અનુભવો કહ્યા કે બદ્રીનાથમાં આમ થયું, દ્વારકામાં આમ થયું, તિરુપતિમાં આમ થયું. બધી વાતો લોકોએ સરસ સાંભળી. પછી કૂતરાના જે બીજા મિત્રો હતા એને એમ થયું કે માણસે સન્માન કર્યું તો આપણે પણ કરીએ. આપણો પણ જાતભાઈ જઈ આવ્યો, આટલું બધું ફરી આવ્યો, તો ચાલો આપણે પણ એનું સન્માન કરીએ. એટલે એ લોકોએ પણ એક નાનકડી સભા યોજી, કૂતરાને સરસ હાર બાર પહેરાવ્યો, સન્માન કર્યું. પછી કહ્યું કે આવો તમારા અનુભવો કહો. એટલે પેલો આવ્યો ને એણે કહ્યું કે મારો અનુભવ કહેવો એટલા માટે અઘરો છે કે હું તો ક્યાંય ગાડીમાંથી નીચે ઉતરી શક્યો જ નહીં. કે કેમ? કે બહુ આમ વિચિત્ર વાત છે પણ સમજવા જેવી છે કે હું જ્યાં જઈને અમારી ગાડી ઊભી રહે અને મારા શેઠ મને નીચે ઉતારવાનો પ્રયત્ન કરે, એવા ત્યાંના કૂતરા ભસીને મને એટલો ત્રાસ કરે કે મને નીચે ઉતારવા દે જ નહીં. એટલે આ એકે જગ્યાએ મોટે ભાગે ઉતરી શક્યો નહીં. એટલે પેલા બાકીના કૂતરાઓએ કહ્યું કે તો શું તમે એક વાક્યમાં તમારો અનુભવ કહો, તો શું કહો, થોડુંક તો કહો. એટલે પેલા કૂતરાએ કહ્યું કે ખરેખર અનુભવ એ છે કે આપણને કોઈ નથી નડતું, સૌથી વધારે આપણી જ જાત નડે છે. માણસ તો લઈ ગયો ફરવા, એના જાતભાઈઓ એને ઉતરવા ના દીધો. આ આપણે છીએ. એ કૂતરો હોય તો પણ, માણસ હોય તો પણ, બળદ હોય તો પણ, વાંદરું હોય તો પણ, ઇવેન્ચ્યુઅલી જો કોઈ આપણને નડતું હોય તો આપણા પોતાના જ લોકો નડે છે. એટલે એમને સાથે લઈને ચાલવા, સંવાદ કરવો. શું ગમે છે, શું નથી ગમતું, એ અત્યારે જ કહેવું. આપણો મોટા ભાગનો પ્રોબ્લેમ એ છે કે કોઈ પૂછે કે શું થયું, કે કંઈ નહીં. થયું તો ભયાનક કંઈક હોય. હવે આ કંઈ નહીંનો જવાબ એ સિરિયસલી લે છે, અથવા ફરી પૂછે છે જો કદાચ બહુ ચાહતા હોય તો કે ના કંઈક તો થયું છે. કે ને શું થયું? કંઈ નહીં. ફરી પૂછ્યું 3જી વાર, કંઈ નહીં. હવે આ કંઈ નહીં એણે સિરિયસલી લીધું અને એણે છોડી દીધું. તમે એ વખતે ન કીધું, આ વરાળ ગોઠવાઈ ગઈ અંદર. પછી બીજી, પછી 3જી, પછી 4થી, પછી 5મી, અને આ બધી વરાળ ભેગી થાય ત્યારે એક દિવસ કુકરની એવી સીટી વાગે કે બધાને એમ થાય થયું શું? આટલું બધું તો કંઈ થયું નથી. પણ આટલું બધું તેટલા માટે થયું છે કે આટલા દિવસથી ભેગું થયું છે. ટ્રિગર ઓફ કઈ વાતે થયું એ મહત્વનું નથી, આ કેટલા દિવસથી ભેગું થયું છે એ મહત્વનું છે. અને માટે સીટી ન મૂકવી, ખુલ્લી રાખો ને તો નીકળ્યા કરે વરાળ. આપણે બધા જ જાણીએ છીએ. શાક બાફીએ તો સીટી નથી મૂકતા, વરાળ નીકળી જવા દઈએ. અગત્યનું એ છે કે મનની વરાળ પણ કાઢી નાખો પોતાના સ્વજન સામે, પોતાના પ્રિયજન સામે. નથી ગમ્યું, નમ્રતાથી, સ્નેહથી પોતાની વાત કહેવી એ માણસ હોવાનો ધર્મ છે. સામેનાને દુઃખ પહોંચાડો ત્યાં સુધી તમે સંગ્રહી રાખો અને પછી જેમ ફાવે એમ બોલો. મુલ્લા નસરુદ્દીન બહુ જોક્સ કહેતા, રજનીશજી બહુ જોક્સ કહેતા મુલ્લા નસરુદ્દીનના. મને ખબર નથી રજનીશજીને કેટલા લોકો સાંભળે છે. બહુ જોક્સ કહેતા. એમાં એક જોક મને બહુ ગમે છે અને હું બહુ જ વારંવાર કહું છું કે એક પતિ પત્ની વચ્ચે બહુ ઝઘડો થયો. સવારે 10 વાગે ઝઘડો ચાલુ થયો, ચાલ્યો રાતના 10 વાગે. હવે પડોશીને એમ થયું કે આ સુવા નહીં દે. એટલે એક જણ ગયા ને કે કંઈ વાંધો નહીં, ઝઘડો શેમાંથી થયો એ કોને આપણે ગોઠવીએ, શેમાંથી ઝઘડો થયો. એટલે પત્ની એકદમ ગુસ્સે થઈને કે સવારે 10 વાગ્યાથી ચાલે છે, અત્યાર સુધી કોઈને યાદ હોય શેમાંથી ઝઘડો થયો? આ તો ક્યારનું ચાલે છે. હવે તો એકમાંથી બીજું ને બીજામાંથી ત્રીજું ને ક્યાં પહોંચી ગયા. પાછા આવવું હોય તો શક્ય નથી. હવે માણસને સૌથી વધારે નુકસાન શું કરે એવો સવાલ કોઈ પૂછે ને તો એનો જવાબ એ છે કે આપણને આપણી જીભ સૌથી વધારે નુકસાન કરે છે. સ્વાદમાં પણ ને શબ્દમાં પણ. જે સ્વાદ ઉપર સંયમ રાખે એનું સ્વાસ્થ્ય સારું, અને જે શબ્દ ઉપર સંયમ રાખે એના સંબંધ સારા. જ્યારે પણ એમ થાય ને કે આ કહી જ દેવું છે ત્યારે એકવાર જાતને પૂછવું કે આ કહેવું છે ખરેખર?
આ કહેવાથી કંઈ બદલાશે ખરેખર? ઘણા બધા લોકો કહેવું જ અગત્યનું છે, પછી એની શું અસર છે એમાં રસ નથી. એને બદલે જો ખરેખર એ 10 સેકન્ડ 15 સેકન્ડ 2 મિનિટ મૌન રહી શકો ને, તો સામેના માણસને પણ એટલી સમજ છે કે એને રિયલાઇઝ થાય. કોઈ દિવસ સોરી નથી કહેતા, પણ શું કામ સોરી? તમે લડી ઝઘડીને બધું સોરીની જગ્યા છોડી જ નથી. આગલી પાછલી 7 પેઢીનો હિસાબ કરી નાખ્યો છે. હવે સોરી કહે કઈ વાતે તમને? જો તમે ચૂપ રહ્યા હોત તો કદાચ એ જગ્યા હતી કે જ્યાં એ સોરી કહે. દ્રૌપદી વિશે ઘણા લોકો કહે છે કે મહાભારત એ બોલી એટલે થયું, એની જીભથી મહાભારત થયું. હું એવું કહું છું કે બોલી એટલે નથી થયું, નહોતું બોલવાનું ત્યાં બોલી માટે થયું. જ્યાં બોલવાનું હતું ત્યાં એને કહેવાનું હતું કે હું વ્યક્તિ નથી, હું વ્યક્તિ છું, વસ્તુ નથી, મને ન વહેંચી શકાય. ત્યાં એનો અધિકાર હતો, એણે કહેવાનું હતું કે મને તમે 5 જણા વચ્ચે વહેંચવાની વાત કરો છો, પણ હું ભિક્ષા નથી, હું તો સ્ત્રી છું, હું ચોઈસ કરીશ મારે કોની જોડે રહેવું. ત્યારે ન બોલ્યા. મત્સ્યવેદની વાત આવી, ભાઈએ નક્કી કર્યું કે સ્વયં વર જ્યારે કહે છે ત્યારે સ્વયં પસંદ કરવાનું છે વર. એને બદલે એમણે નક્કી કર્યું કે મત્સ્યવેદ કરશે અને મારી બેન પરણશે. ત્યારે ન કહ્યું કે તમે રહેવા દો ને, હું સ્વયં વર કહો છો તો હું મારી મેળે સ્વયં મારો વર પસંદ કરીશ. ત્યારે ન બોલ્યા. અને જ્યારે દુર્યોધન એમને ત્યાં આવ્યા અને જળનું સ્થળ ને સ્થળનું જળ દેખાયું, મેદાન હવે બતાવ્યું, ત્યારે એણે કહ્યું કે આંધળાના તો આંધળા જ હોય ને. ત્યારે ચૂપ રહેવાનું હતું. એને પોતાને રિયલાઇઝ થઈ જ ગયેલું. એ જમીન ઉપર ધોતી ઊંચું પકડીને ચાલ્યા અને જળમાં એનું ધોતી ભીંજાયું, તો એને તો સમજણ પડી જ ગઈ ને કે મેં બરાબર નથી કર્યું. હવે આ જે બરાબર નથી કર્યું એ તમારે કયા વગર નહીં ચાલે. આપણી મજા જ એ છે કે મેં તો પહેલાં જ કહેલું. એને પણ ખબર છે કે તમે પહેલાં જ કહેલું, પણ હવે આ ફરીથી જ્યાં ઘા પડ્યો છે ત્યાં ચપટી મીઠું ના ભભરાવો તો સારું. હા, તું બહુ ડાઈ. પછી તો તમને ખબર છે આગળના ડાયલોગ. માટે સંવાદ બહુ અગત્યનો છે, દલીલ નહીં. આપણે દલીલ અને સંવાદ વચ્ચેની પાતળી ભેદરેખા મિસ કરી ગયા છીએ. આર્ગ્યુમેન્ટ નહીં, વાત. દલીલ નહીં, સંવાદ. અને જ્યાં સંવાદ થાય છે ને ત્યાં મોટે ભાગે વિવાદ નથી થતો, વાત થઈ જાય છે. પરિવાર વચ્ચે, લોકો વચ્ચે, છોકરાઓ વચ્ચે. કેટલી બધી મમ્મીઓ કે આપણે એવી વાત છોકરાઓને ના કહેવાય, બધી વાત કહેવાય છોકરાઓને. તમે તમારી સ્કૂલમાં કોલેજમાં કશું ખોટું કર્યું છે તો એ કહીને સાથે એમ કહેવાય કે એનું આટલું પરિણામ મેં ભોગ્યું છે દીકરા, આ મને ખબર છે, આ ભૂલ ના કરતી, નવી કરજે. પણ જે ભૂલ મેં કરી છે, જેનું પરિણામ હું જાણું છું, એ ભૂલમાં ના પડતી. જીપીએસ આપો છો ને તમે તમારા બાળકને, આ સ્માર્ટફોન છે, તમે એને જીપીએસ આપો છો ને, પણ જીપીએસ તમને કેવી રીતે જવું એ બતાવશે, ડાયવર્ઝન નહીં બતાવે, ખાડા નહીં બતાવે. એટલે ચાલશે તો પોતાના જ રસ્તે ને ખાડા પણ આવશે જ. સંવાદનો ફાયદો એ છે કે જો તમારી સાથે કમ્યુનિકેશનમાં હશે ને તમારું સંતાન, તો આવીને તમને કહેશે કે આ ભૂલ થઈ ગઈ.